હજી તો મારે મારું કામ કરવાનું બાકી છે. ભગવાન રોકાણા. કુંતાજીને થયું કે ભગવાન મારા સાટું રોકાણા. પાંડવોને થયું ભગવાન અમારા સાટું રોકાણા. દ્રૌપદીને થયું કે ભગવાન અમારા સાટું રોકાણા. પણ ભગવાન છે ને એ કોઈ સાટું રોકાણા નતા. ભગવાન રોકાણા ને તો માત્ર ને માત્ર દાદા ભીષ્મ સાટું રોકાણા હતા. કેમ કે દાદા ભીષ્મ છે સરસૈયા ઉપર સૂતા છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર દાદા સરસૈયા ઉપર સૂતા છે. અને ભગવાને એમને વરદાન આપ્યું હતું કે જ્યારે તમારું મૃત્યુ આવશે ત્યારે હું દર્શન આપવા માટે આવીશ. આ વરદાન ક્યારે આપ્યું? તો કહે છે કે એક વખત કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ પૂરું થયું. સભા ભરાણી. સભાની અંદર દુર્યોધન દાદાને મેણું મારે છે. કહે છે કે હે દાદા, આપ જેવો યોદ્ધા અમારી સાથે હોય અને પાંડવો અમને હરાવી જતા હોય, આની અંદર મને કંઈક કપટ લાગે છે. આપ જેવો યોદ્ધા હોય તો અમે જીતી જઈએ, પાંડવો જીતે એનું શું કારણ? અને એ જ સમયે દાદાથી સહન ન થયો. દાદાએ કીધું કે તને હજી શંકા છે ને હું તારી સાથે લડું છું અને એમની સાથે છું, તો એક કામ કર, તારી પત્ની ભાનુમતી છે એ ભાનુમતીને મારી પાસે મોકલજે, એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ. જા, પછી તો તને શંકા નહીં રહે ને? તો કે ના. કહેવાય છે કે દાદા ભીષ્મ સાંજનો સમય છે. આ બાજુ આ વાત છે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે દાદા ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી અને આ બાજુ કૃષ્ણને ખબર પડી. એટલે કૃષ્ણ છે એ દ્રૌપદી પાસે રાતે ગયા છે. રાતે જઈ રાત્રિનો સમય છે અને ઉઠાડ્યા છે. હે દ્રૌપદી ઉઠો, જો સૂતા રહેશો ને તો આમ ને આમ આખી જિંદગી સૂતા રહેશો. દ્રૌપદીને ઉઠાડ્યા અને કહ્યું દ્રૌપદી ચાલો મારી સાથે. દ્રૌપદી કહે ભાઈ અત્યારે આ સમય ક્યાં જશું? તો કે તમે ચાલો તો ખરા. કહેવાય છે કે દ્રૌપદીને લીધા છે હાથમાં. દ્રૌપદીના હાથ લઈ કૃષ્ણ અને દ્રૌપદી જાય છે. પછી દ્રૌપદી પૂછે છે ભાઈ કયો તો ખરા, તમે મને ક્યાં લઈ જાઓ છો? તો કે હું કહું એટલું તમારે કરવાનું છે, બીજું કાંઈ તમારે કરવાનું નથી. તમારે આપણે દાદા ભીષ્મકને જઈએ છીએ, એમની પાસે જઈ તમારે ખોરો પાથરવાનો. ખોરો પાથરો એટલે ઈ તમને વરદાન આપશે. ઈ વરદાન લઈ અને ચૂપચાપ પાછું આવી જવાનું, બીજું કાંઈ તમારે કરવાનું નથી. પણ આપણે શું કામ જાય છે? પણ હું કહું એટલું તમે કરો એટલે બસ. કહેવાય છે કે ધીમે 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 દાદાની છાવણી પાસે પહોંચે છે. કહેવાય છે કે દાદા દ્રૌપદીના ચપ્પલ હતા, ચપ્પલનો અવાજ આવતો હતો એટલે દ્રૌપદીના ચપ્પલ ભગવાને પકડ્યા છે. ચપ્પલ લઈ જાણે એક નોકર કેમ હોય એવી રીતે એક હાથમાં લાકડી છે, એક હાથમાં ફાનસ છે અને માથે એક ફેટિયું બાંધ્યું છે. અને ભગવાન આજે એ દ્રૌપદીના નોકર બન્યા છે. અને દ્રૌપદીને કહે છે દ્રૌપદી, તને જો દાદા ભીષ્મ પૂછા કરે કે તું આ મધ્યરાત્રિએ કોની સાથે આવી છો, તો તારે કહેવાનું કે હું નોકર સાથે આવી છું. દ્રૌપદી કે એ તો મારાથી થાય નહીં ભગવાન, હું તમને નોકર તો ન કહી શકું, મારાથી તો જીભ જ ન ઉઠલે. દ્રૌપદી આપણે જે કાર્ય કરવા માટે જઈએ છીએ એટલા માટે તમારે કેવું પડશે. ભગવાને ખૂબ કીધું ત્યારે દ્રૌપદી માન્યા છે. કહેવાય છે કે દાદાની છાવણી પાસે પહોંચ્યા. સૈનિકો ઊભા છે. કહેવાય છે કે નોકરને અંદર જવા દેતા નથી. દ્રૌપદી અંદર ગયા છે. દ્રૌપદી અંદર ગયા, દાદા આગળ બેઠા અને પોતાનો પાલવ પાથર્યો છે. પાથરી અને દાદાએ આશીર્વાદ આપ્યા છે, અખંડ સૌભાગ્યવતી ભવ. દાદાએ આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. દાદાએ ચહેરો જોયો નથી કે કોણ છે કોણ નથી,
અને એ આ બાજુ દ્રૌપદી થી રહેવાનું નહીં. કૃષ્ણએ ના પાડી હતી કે કઈ જ બોલતા નહીં, પણ આ બાજુ દ્રૌપદી બોલ્યા છે કે હે દાદા, તમે વરદાન તો આપી દીધું, પણ કાલે ધ્યાન રાખજો, આ પાંચે પાંડવો માંથી એકે પાંડવ ઓછો ન થવો જોઈએ. ઓ દાદા ભીષ્મ કહે, અરે બેટા દ્રૌપદી, તમે દાદા તમે મને વચન આપ્યું એમાં તમે સંકોચાતા તો નથી ને? તો કે ના બેટા, આ તો જેના ભાગ્યમાં હતું એને પ્રાપ્ત થયું છે, એમાં સંકોચવાનું શું હોય? પણ દાદાને થયું કે આમાં દાળમાં કંઈક હજી કાઢવું છે. આ રાત્રિના સમયે બેટા દ્રૌપદી તું કેના ભેગી આવી છે? તો કહે છે દાદા, હું એક નોકર ભેગી આવી છું. નોકર નામ સાંભળ્યું એટલે થયું કે હાલ બેટા દ્રૌપદી, મને તારા નોકરને બતાવ ને. બેટા દ્રૌપદી, મને તારા નોકરને બતાવ ને. કહેવાય છે કે ભગવાન પાસે જાય છે દાદા ભીષ્મ અને દ્રૌપદી. નોકર પાસે જઈ ફાનસ ભગવાનના હાથમાં હતું, એ ફાનસ લઈ ઊંચું કરી અને ચહેરો જોયો કે બેટા તારા નોકરને મેં ક્યાંક જોયો છે એવું લાગે છે. પણ એ જ સમયે દાદા ભીષ્મએ જે ભગવાને ઓલું ફેટી ઉપર વાર્યું હતું એ ફેટી કાઢ્યું અને ત્યાં જોયું તો ભગવાનની જુલ્ફો લેરાણી અને ભગવાનને કહેવા લાગે, અરે ભગવાન તમે, આ તો તમે મને છેતર્યો છે, આમ ભગવાન ન ચાલે. અરે દાદા, મેં તમારી દાદા કહે મેં તમારી ભક્તિ કરી અને તમે મને આવું ફળ આપો. શું કરું દાદા, મારે કરવું પડે એમ છે, ટકા હું ન કરત. કહે છે દાદા, તમે મને ઓળખી જ લીધા છે, તો હવે માંગી લ્યો, શું આપું? ને એ જ સમયે દાદા કહે છે કે મારે માંગવાનું શું હોય પ્રભુ, હું એક જ વસ્તુ માંગુ છું. સદેવો દેવો ભગવાન પ્રતીક્ષતામ. હે ભગવાન, જ્યારે મારો અંત સમય આવે ત્યારે તમે મને દર્શન દેવા માટે આવજો. જ્યારે મારું મૃત્યુ આવે, જ્યારે મારા શ્વાસ રૂધાય, જ્યારે હું કંઈ બોલી ન શકતો હું, ત્યારે ભગવાન તમે મને દર્શન દેવા માટે આવજો. એ વરદાનને લઈ અત્યારે ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં દ્રૌપદી અને પાંડવોને લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે. મેદાનમાં આવી દાદાએ ભગવાનને વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે. ભગવાન આવી ગયા તો કે હા, તો કે સદેવો દેવો પ્રતીક્ષતા. એ દાદા, હવે વેટિંગ ફોર યુ, હવે વેટ કરો, હું મારા મૃત્યુની રાહ જોઉં છું. કારણ કે જ્યાં સુધી ઉત્તરાયણનો પવિત્ર કાળ ના આવે ત્યાં સુધી દાદા ભીષ્મ એમનું મૃત્યુ છોડે નહીં.